નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। દેશના ઘણા વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં હજુ સુધી વ્યાપક અને સંતોષકારક વરસાદી માહોલ સર્જાયો નથી। હવામાનની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો એક પછી એક સક્રિય થઈ રહેલા પશ્ચિમી વિક્ષેપો ચોમાસાની ગતિમાં અવરોધ ઊભા કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન નીચેના સ્તરના પશ્ચિમ વિક્ષેપો ઓછા જોવા મળતા હોય છે, પરંતુ હાલ તેમની સક્રિયતાને કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર પડી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોમાં આગામી થોડા દિવસોમાં વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે, પરંતુ વ્યાપક અને ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે। હાલની પરિસ્થિતિને જોતા મુંબઈમાં સારો વરસાદ 18 જૂન બાદ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પ્રવૃત્તિ જોવા મળી શકે છે। જો કે આ વરસાદને ચોમાસાની મજબૂત એન્ટ્રી તરીકે ગણાવી શકાય તેમ નથી। સ્થાનિક સ્તરે ગાજવી સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત તેમજ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। હવામાન મોડલ મુજબ 18 થી 20 જૂન દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય બનશે અને વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે। હાલના લાંબા ગાળાના અનુમાન અનુસાર 23 થી 27 જૂન વચ્ચે ગુજરાતમાં સારો અને વ્યાપક વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ મજબૂત બની શકે છે। સાથે જ મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા હવામાન નિષ્ણાતો દર્શાવી રહ્યા છે। જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં મુંબઈ, કોંકણ પટ્ટી, મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। હાલના અનુમાન પ્રમાણે 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય બની શકે છે। જો કે હવામાનમાં થતા સતત ફેરફારો અને પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે આગાહીમાં ફેરફાર શક્ય હોવાનું પણ નિષ્ણાતો જણાવી રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં બ્રેક જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સિંચાઈ વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપવા સલાહ આપવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।